તારીખ 4/1/2025ના રોજ ICDS યોજના અંતર્ગત બોડા સેજાના સુપરવાઇઝર શ્રી રિદ્ધિબેન ગોસાઈ તેમજ કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોષણ ઉત્સવનું આયોજન સથરા ગામે કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના પ્રિન્સિપાલ શ્રી તેમજ સ્વદીપ સંસ્થાનો સ્ટાફ તેમજ FSW, CHO તેમજ લાભાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને શાળાના આચાર્યશ્રી અને સ્વદીપ સંસ્થા તરફથી આવેલ પ્રવીણભાઈ ભાલિયા દ્વારા પોષણ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને મિલેટ્સ, સરગવો તેમજ પ્રીમિક્સમાંથી બનેલી વાનગીઓ પણ નિહાળી હતી। સૌપ્રથમ તો અહીંયા આવવા માટેનો મોકો મળ્યો મને એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આવા માહોલની અંદર મને પણ જોવા મળ્યું। ખૂબ જ મોટી વાનગીઓ બનાવીને તૈયાર કરી છે। બેને વાત કરીએ માઇલેટ, જે વર્ષ આખું આપણે માઇલેટ વર્ષ તરીકે ઉજવ્યું હતું, પણ આ બધું ઉજવવાની જરૂર ક્યારે પડી? આવા કાર્યક્રમો શા માટે કરવા પડે? લોકોની અંદર આવું જાગૃતતા લાવવા માટેનું કારણ એ છે કે આપણે આજે છે ને જૂનું બધું ભૂલી ગયા। આજથી આપણા બાપ દાદાઓ આપણે ગમે એને પૂછો તો આપણો ખોરાક શું હતો? ઘઉં તો પછી આવ્યા, બાજરી, જુવાર અને મકાઈ, બરોબર, અને કઠોળ, જે તમામ પ્રકારના આપણા ખેતરની અંદર વાવેલા ચણા, મગ, અડદ, કળથી, આ બધું આપણે જાતે વાવીને ખાતા હતા ને ત્યારે કોઈ પણ પ્રકારના રોગ નહોતા। અને અત્યારે આપણે તમે વિચાર કરો કે મોટા ભાગે આપણે પાણીપુરી કે ચાઇનીઝની લારીએ ઊભા હોઈએ છીએ। આ બધું ભૂલ્યા ત્યારે ને કુપોષણ ક્યાંથી આવ્યું? આપણે પોષણ લેવાનું બંધ કર્યું। દાખલા તરીકે બેને વાત કરી, સગર્ભા માતા જે છે એ જો આ પ્રકારનું પોષણ નહીં લે તો બાળકમાં ક્યાંથી આવવાનું છે? એ અને બાળક જન્મ્યા પછી પણ એમને જે ખોરાકમાં આ બધી પ્રોટીન ને કાર્બોદિત ને નાઇટ્રોજન ને આ બધા જ તત્વો એને નહીં મળે તો ઓટોમેટિકલી એની અંદર દેખાશે। આ તો તમને ખ્યાલ નહીં હોય, અમારી પાસે જે પહેલા ધોરણમાંથી બાળવાટિકામાંથી બાળકો, આજે આ બાળકો બેઠા છે, આવતા વર્ષે ક્યાં આવવાના છે? લઈ આવે મસાલા વાળી, તીખી તળેલી, પેલું ખરાબ તેલ વાળી આવી બધી ખાય અને ન થવાના રોગો એ આપણા બાળકની અંદર ઉભા થાય। તો એની જાગૃતિ લાવવા માટે આવા જે કાર્યક્રમો થાય છે એનો કંઈક બોધપાઠ લઈએ તો જ ખરા અર્થમાં કાર્યક્રમનું મહત્વ રહેશે। આ જે છે એ આપણા બાળકો, આવનાર પેઢીનું ભવિષ્ય આપણે બનાવવાનું છે। જો માતા જ તે એવું બધું ખાતા બાળકોને ભાળશે, એને ભાળશે માતાને ખાતા, તો બાળકો તો ઓટોમેટિકલી જવાના જ છે અને એ વેન પણ કરવાના છે, તો એને રોકવાની જવાબદારી આપણી છે, એ માતાઓની જવાબદારી છે। તો આ બધામાંથી કંઈક શિખામણ લઈએ અને આપણા બાળકો એ શારીરિક રીતે જો તંદુરસ્ત હશે તો જ માનસિક રીતે તંદુરસ્ત થશે। શરીર સારું હશે તો જ તેની અંદર એનું મન સારું હશે અને એ બધી જગ્યાએ પાવરફુલ બનશે। તો આવા કાર્યક્રમોમાંથી આવી આપણે સરસ મજાની પ્રેરણા લઈએ અને આનો બધો જે ઉપયોગ બેને કીધું એમ કે આપણે ઘરે કરતા થઈએ। એવું નથી ને આજથી આ વર્ષ ઉજવવું પડ્યું? અરે બાજરો આપણા બાપ દાદા પેઢીઓથી ખાતા આવતા હતા અને હવે આપણે એને કહીએ છીએ બાજરો। મોલમાં, વિદેશોની અંદર મોલમાં તમે લેવા જાઓ 500 રૂપિયાનો કિલો બાજરો મળે। હવે અહીંયા આપણે ખાવાનો બંધ કરી દીધો ને આપણે બીજે બધે ચડી ગયા છીએ, બાજરાને ને જુવારને ને મકાઈને। તમે તમારા બાળકને પૈસા તો આપી ગયો છો, પણ એ ઘરે આવીને શું કરે છે ત્યારે તમે ધ્યાન આપ્યું છે કે એને શું 10 રૂપિયાની વસ્તુ શું લીધી ક્યારે પૂછ્યું છે? તો આ પૂછવાની જવાબદારી આપણે વાલી તરીકે આપણી છે। અને આ જે બાળ મંદિર, આંગણવાડીની અંદર જે બાળકો આવે છે એ એક પાયો છે। તો આપણે પાયાની અંદર જે ટૂંકમાં બાળકોને પૌષ્ટિક સારો આહાર આપીએ। મોટું બાળક હોય તો એને આપણે મગ છે, આ તે કોઈ બાફી અને આપીએ, એને નાસ્તો તૈયાર કરીને આપીએ, તો એને આવી બહારની વસ્તુ ખાવાની જરૂર નહીં પડે, જેથી કરી આપણા બાળકની અંદર આવી કુપોષણ જે શક્તિ છે એ નહીં રહે અને સારી શક્તિ છે એટલે આવનારા 10 વર્ષ પછી જ્યારે ટૂંકમાં યુવાન થશે ત્યારે એને કોઈ પણ પ્રકારની આપત્તિ સામે એને રોકી નહીં શકે। એટલે સારું પૌષ્ટિક આહાર આપીએ જેથી કરી બાળકની અંદર સારા ગુણ વિકસે। કોઈ પણ રમત ઉત્સવની અંદર જવું હોય તો એ બાળક શારીરિક રીતે મજબૂત હશે તો એની અંદર જઈ શકશે। એટલે ખાસ કરી આપણા બાળકને આપણા ઘરનો ખોરાક, ઘરની વસ્તુ બનાવી વાનગીઓ આપીએ જેથી કરી આપણા સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।